ધોરણ 12 ચેપ્ટર નંબર 6 JEE નીટ ટોપિકમાં ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે પહેલા એક્ઝામ્પલની અંદર એવું કીધેલું છે કે બે કોન્સન્ટ્રિક કોઇલ એટલે બે કોઇલની વાત છે, બરાબર, ઓફ રેડિયસ ઇક્વલ્સ ટુ 2π સેન્ટીમીટર, એટલે બંનેની ત્રિજ્યા 2π સેન્ટીમીટર છે. પ્લેસ્ડ એટ રાઇટ એંગલ્સ ટુ ઇચ અધર, એટલે બંને એકબીજાને લંબ રહે એવી રીતે બે કોઇલ આપણે ગોઠવવાની છે. 3 એમ્પિયર એન્ડ 4 એમ્પિયર આર ધી કરંટ ફ્લોઈંગ ઇન ઇચ કોઇલ, દરેક કોઇલમાંથી પસાર થતો પ્રવાહ, એટલે કે પહેલી કોઇલમાં 3 એમ્પિયર અને બીજી કોઇલમાં 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. ધ મેગ્નેટિક ઇન્ડક્શન ઇન સેન્ટર ઓફ ધી કોઇલ, એટલે આ કોઇલના કેન્દ્ર ઉપર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. હવે જુઓ, આની અંદર સૌથી પહેલાં તો ફિગર દોરવી ખૂબ જ મહત્ત્વની છે કે ફિગર શું કહેવા માગે છે, બરાબર. તો શું કરી શકાય? તો સૌથી પહેલાં બંને કોઇલ એકબીજાને લંબ છે એવું દોરવાનું કીધેલું છે, બરાબર. એટલે એનું તમે ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આવી રીતે ડ્રોઈંગ બની શકશે. ઓકે, એક કોઇલ આ રહેશે અને એક કોઇલ આ, અને એના કેન્દ્ર પર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે કેન્દ્ર પર એટલે કે અહીં એક ચુંબકીય ક્ષેત્ર અને એક આ ચુંબકીય ક્ષેત્ર મળશે. બંને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હશે, એટલે તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે? એઝ એન એક્ઝામ્પલ, આ કોઇલને આપણે P કહીએ અને કોઈક કોઇલને આપણે Q કહીએ. તો યાદ રાખજો, પરિણામી ચુંબકીય ક્ષેત્ર B બરાબર અંડરરૂટની અંદર BP² + BQ² વડે મળે, બરાબર. કારણ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જ્યારે પણ શોધવું હોય ત્યારે અંડરરૂટમાં બંનેના વર્ગોનો સરવાળો થાય, જ્યારે બંને રાઇટ એંગલમાં હોય ત્યારે. ઓકે, હવે BP અને BQ કેવી રીતે શોધવાના? તો અહીં કોઇલની વાત છે. તો કોઇલની વાત માટે ચેપ્ટર નંબર 4 પરથી તમને આ સૂત્ર આવડવું જોઈએ કે BP બરાબર μ0I/2r. આ આપણે કોઇલના કેન્દ્ર પર શોધવાના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે ચેપ્ટર નંબર 4 પરથી. હવે μ0 એટલે તમને બધાને ખ્યાલ છે 4π × 10⁻⁷, અને I પ્રવાહ તમને આપેલો છે, તો એ છે 4 એમ્પિયર. 2r, r ત્રિજ્યા પણ તમને આપેલી છે, હા, ત્રિજ્યા પણ તમને આપેલી છે 2π સેમી, એટલે સેમી ના ચાલે, એટલે મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.02π થશે. પહેલાં અહીં આવશે 0.02π, બરાબર. હવે આની ગણતરી કરશો તો તમને મળશે 4 × 10⁻⁵ વેબર પર મીટર સ્ક્વેર. એટલે આ થયો તમારું BP બરાબર, μ0I/2r. સેમ રીતે આપણે BQ શોધવું પડશે. એનું પણ સૂત્ર μ0I1/2r થશે, બરાબર. તો μ0 એટલે કે 4π × 10⁻⁷, અને I કેટલા? 3 એમ્પિયર. R કેટલા? તો 0.02π. એટલે આ બંનેમાં શું બદલાવ છે? બધું સેમ છે, ખાલી અહીં પ્રવાહ 4 છે અને અહીં પ્રવાહ 3 છે. એટલે આ લઈશું તો આનો જવાબ આવશે 3 × 10⁻⁵ વેબર પર મીટર સ્ક્વેર. એટલે બંને જવાબ મળી ગયા, એને તમારે આમાં મૂકવાના રહેશે. એટલે કે B બરાબર અંડરરૂટમાં BP² એ છે 4 × 10⁻⁵² વત્તા 3 × 10⁻⁵ વર્ગ, બરાબર. અને આનું સોલ્યુશન લાવશો એટલે તમને જવાબ મળશે 5 × 10⁻⁵ વેબર પર મીટર સ્ક્વેર. એટલે આ દાખલો નીટની અંદર ખાસ પૂછાય એવો દાખલો કહી શકાય, એટલે તમે ખાસ તકેદારી રાખજો. એના પછીનો બીજો એક્ઝામ્પલ. તો બીજા એક્ઝામ્પલની અંદર આપણે સૌથી પહેલાં તો રકમ જોઈ લઈએ. રકમ શું કહે છે? તો અ કન્ડક્ટિંગ સર્ક્યુલર લૂપ, એટલે ગોળાકાર લૂપની વાત છે, ગોળાકાર લૂપની વાત છે. ઇઝ પ્લેસ્ડ ઇન એ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, એટલે એક લૂપ છે એને તમારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાની છે. આ લૂપને તમને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.25 ટેસ્લા આપેલા છે. વિથ ઇટ્સ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ લૂપ, એટલે લંબ રીતે મૂકવાનું છે. ધ રેડિયસ ઓફ ધ લૂપ ઇઝ મેડ ટુ શ્રિંક એટ અ કોન્સ્ટન્ટ રેટ ઓફ 1 mm/s. ઇન્ડ્યુસ્ડ EMF રેડિયસ, જો તમને ત્રિજ્યા આપેલી છે 2 સેમી. ચલો હું પહેલાં ક્લિયર કરી દઉં. તમને ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. પછી સૌથી પહેલાં એવું કીધું છે કે 1 મિલિમીટર/સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે, એટલે વેગ તમને આવો આપેલો છે.
અને શોધવાનું છે, પ્રશ્ન છે કે ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, એટલે ઈએમએફ શોધવાનું છે. એટલે જો આવી રીતનો આખો ક્વેશ્ચન છે. એક ગોળાકાર લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાના છે, પરપેન્ડિક્યુલર, ચુંબકીય ક્ષેત્ર, ત્રિજ્યા, વેગ, તો ઈ શોધવાનું છે. તો શું કરી શકાય? તો તમને બધાને સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ફેરાડેઝ લો ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન ઈ બરાબર d∅dt છે, બરાબર. પછી d/dt એમને એમ રાખો. ફ્લક્સની જગ્યાએ તમે બા લખી શકો, ફ્લક્સનું સૂત્ર જ છે BA, અને જેની અંદર તમે B⁻ રાખો તો અંદર રહેશે d/dt અને A. હવે એનું સૂત્ર શું થાય? અહીં કોઇલની વાત છે, એટલે કોઇલનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો πr² થાય. એમાં પાઈ પણ કોમન છે, એટલે બાર લઈ લઈશું તો અંદર શું રહેશે? d/dt ઓફ r². ધ્યાન રાખજો, શું કહેવાય? d/dt ઓફ r². હવે આનું તમે વિકલન કરો એટલે કે r²નું વિકલન શું થાય? 2r. અને પછી જે rનું વિકલન dr/dt. ખાસ યાદ રાખજો. શું કર્યું મેં? બરાબર. અહીં છે b, અહીં b આવશે, અહીં પાઈ આવશે, અહીં 2r છે અને dr/dt. dr/dt એટલે વેગ કહેવાય. તો અલ્ટિમેટલી b પાઈ 2r. અને વેગનું સૂત્ર, વેગનો જવાબ જ તમને આપેલો છે 1 મિલીમીટર. મિલી એટલે 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. એટલે બધી જ કિંમત જો મૂકીએ, હવે b બરાબર તમને 0.25, પાઈ એટલે 3.14 ગુણ્યા 2 ગુણ્યા r. ત્રિજ્યા પણ તમને 2 સેમી આપી છે, એટલે 2 સેમીનું કન્વર્ટ કરશો તો 2 ગુણ્યા 10⁻², dr/dt 10⁻³. એટલે બધાનો ગુણાકાર તમારે કરવો પડે. અને ગુણાકાર કરશો તો તમને છેલ્લે મેં ગણતરી કરી નથી પણ હું જોઈ લઉં કેટલો જવાબ મળે છે. તો 0.25 ગુણ્યા પછી 3.14 ગુણ્યા 2 એટલે 4, એટલે જવાબ આવ્યો 3.14 જ જવાબ આવ્યો. આઈ થિંક, હા 3.14 ગુણ્યા 10⁻5 ન્યૂટન. બરાબર. ન્યૂટન નહીં, એકમ તમારો શું શોધવાનું હતું? ઈએમએફ. હા, એટલે વોલ્ટ. ઓકે, આ તમારો જવાબ થશે. એટલે ખાસ તકેદારી રાખજો, કંઈ પણ ના ફાવે તો કહેજો. ફરી એકવાર આ દાખલો બતાવી દઉં તમને આવી રીતે આપેલું હતું આપણું ફેરાડેનો નિયમ. ફાઈની જગ્યાએ BA સૂત્ર છે, B લઈ લીધા બહાર, એ લીધા. એની જગ્યાએ πr² ક્ષેત્રફળ, પાઈ અચળ છે એને પણ બહાર લઈ લીધા. r²નું વિકલન કર્યું 2r, એ આ ઘાતનું વિકલન કર્યું, ઘાતનું વિકલન 2r થાય, પણ rનું વિકલન બાકી, એનું શું થાય? dr/dt. dr/dt ને વેગ કહેવાય. બધી જ કિંમતો મૂકી દો, ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે. હવે દાખલા નંબર 3. ત્રીજા દાખલાની અંદર આવી રીતે તમને એક ફિગર આપેલી છે. ફિગરની અંદર આ જે y છે એ પ્રવાહ છે, બરાબર, અને આ જે છે એ t છે, એટલે કે સમય છે. અને અહીં લખ્યા છે 0.1 સેકન્ડ અને અહીં લખ્યું છે 4 એમ્પિયર. આવો ગ્રાફ આપેલો છે. અને પ્રશ્ન એવો પૂછેલો છે કે સમ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ ચેન્જડ ફ્રોમ અ કોઇલ ઓફ રેઝિસ્ટન્સ 10 ઓહ્મ. એટલે મેગ્નેટિક ફ્લક્સ બદલાય છે એવી કોઇલમાં કે જેનો અવરોધ 10 ઓહમ છે. એટલે જો તમને અવરોધ પણ આપ્યો છે 10 ઓહમ, બરાબર. એઝ અ રિઝલ્ટ એન ઇન્ડ્યુસ્ડ કરંટ ઇઝ ડેવલપ્ડ ઇન ઇટ વિચ વેરીઝ વિથ ટાઈમ એઝ શોર ધ મેગ્નેટિક ઓફ ચેન્જ ઇન ફ્લક્સ થ્રુ ધ કોઇલ. હવે પ્રશ્ન એવો છે કે ધ મેગ્નેટિક ચેન્જ ઇન ફ્લક્સ એટલે કે તમારે શોધવાનું શું છે? તો ફ્લક્સમાં થતો ફેરફાર શોધવાનું છે. શું શોધવાનું છે? ફ્લક્સમાં થતો ફેરફાર. સિમ્પલ છે. તમારે કરંટ વર્સિસ સમયનો ગ્રાફ આપ્યો છે, અવરોધ આપેલો છે અને ફ્લક્સમાં થતો ફેરફાર શોધવાનો છે. હવે જ્યાં કરંટ હોય ત્યાં વિદ્યુતભાર હોય, એટલે કે નોંધ લખાઈ હતી, જો તમને યાદ હોય તો એ નોંધ પ્રમાણે હું સૂત્ર લખીશ, જે છે dq બરાબર d∅/r થાય. હવે જો મારે d∅ શોધવાનું તો r અહીં જશે, એટલે થશે dq × r.
હવે મેં તમને એવું, તમને કદાચ બધાને ખ્યાલ નહીં પણ હોય, પણ હું તમને આજે શીખવાડવા માગું છું. તમને ભૂતકાળમાં તમે ન શીખેલા હોય તો હંમેશા યાદ રાખજો કે આ ક્યુ છે તમારું ચેપ્ટર નંબર 3 પરથી તમે આ સૂત્ર જાણો છો કે I બરાબર Q બાય T. બરાબર જાણો છો I બરાબર Q બાય T. તો Q બરાબર IT થાય. તો જો આ જે છે એ I વર્સિસ T નો જ ગ્રાફ છે. એટલે હંમેશા જ્યારે ગ્રાફ પણ આપેલો હોય ને તો એના પરથી પણ તમે આ Q શોધી શકો. એટલે એના માટે હંમેશા મારો એક શબ્દ યાદ રાખજો કે આંતરેલું ક્ષેત્રફળ એ જ તમારો જવાબ થાય. આંતરેલું ક્ષેત્રફળ એટલે આની અંદર કવર થતું ક્ષેત્રફળ, એટલે કે આને કહેવાય આંતરેલ ક્ષેત્રફળ. અને આંતરેલ ક્ષેત્રફળ તમે શોધો ને એ જ તમારો જવાબ થાય. એટલે તમારો જવાબ શું મળશે? Q. એટલે એનો મતલબ કે તમારે DQ શોધવું હોય તો શું કરવું પડે? આંતરેલ ક્ષેત્રફળ શોધવું પડે. આંતરેલ ક્ષેત્રફળ આ ત્રિકોણ કહેવાય. એટલે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા વેધ અને ગુણ્યા R. 1/2 પાયો અને વેધ એટલે કે આ 0.1 છે ને આ 4 છે. એટલે 0.1 ગુણ્યા 4 અવરોધ તમને 10 આપેલું છે. થાય તો 2 5 તો 5 ચોક 20, 20 ગુણ્યા 0.1 એટલે કે 20 ગુણ્યા 1/10 એટલે કે 2. શું જવાબ આવ્યો? 2 વેબર. ફ્લક્સમાં થતો ફેરફાર શું આવ્યો? 2 વેબર. એટલે આ દાખલો બહુ જ યુનિક હતો. તમને લોકોને ખાસ ખબર, કોઈ પણ ચેપ્ટરમાં, યુનિક ફિઝિક્સનું આ જ ચેપ્ટર, કોઈ પણ ચેપ્ટરમાં જ્યારે પણ જેના વર્સિસ જેનો ગ્રાફ આપ્યો હોય એના આવા સૂત્ર પરથી એવી ખબર પડે કે આઈટીના ગ્રાફ પરથી Q જ મળે. તો હંમેશા ભલે ગમે તે શેપ હોય, ત્રિકોણ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ લો, લંબચોરસ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ લો. જેનું પણ તમે ક્ષેત્રફળ શોધશો ને એ તમને આ આપે, જેના વિરુદ્ધનો ગ્રાફ હોય એના રિલેટેડનું વસ્તુ તમને આપી દે. બરાબર? ચલો, થેન્ક યુ.